નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પાંચમું કાવ્ય છે જેનું નામ છે રાનમાં, જે પ્રકૃતિ ગીત છે અને ધ્રુવ ભટ્ટે લખેલું છે. તો આ કાવ્યનો અર્થ થાય છે રાનમાં એટલે શું? તો એનો અર્થ થાય છે જંગલમાં. જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે તેની વાત છે. સરસ મજાનું આ પ્રકૃતિ ગીત એ આપણને આહલાદક અનુભવ આપે છે. આપણા હૃદય સુધી તેની અનુભૂતિ થાય છે. ચોમાસું આવવાનું છે તેની વાત છે. તો સૌ પ્રથમ આપણે ધ્રુવ ભટ્ટ જે કવિ છે તેમનો પરિચય મેળવી લઈએ. તો એમનો જન્મ તારીખ 8/5/1947 રોજ થયો હતો. ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું. હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે. આપણા ભાવનગરનું નિંગાળા ગામ તે તેનું જન્મસ્થળ છે અને ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કરવાની એમણે સેવા આપી હતી અને હાલ એ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તો તેમણે કઈ કઈ કૃતિઓ આપી હતી? તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. શૃણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં પણ અનુવાદ થયા છે. તો આ કાવ્યમાં ચોમાસું આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. કવિ માત્ર કલ્પના કરે છે કે ચોમાસું આવશે તો શું શું થશે. ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર્મન સુધી થઈ જાય છે. એટલે ધીમે ધીમે ચોમાસું પહેલાં જંગલમાંથી આવતું મેદાનમાં આવશે, પછી મકાનમાં આવશે, પછી પાનમાં આવતા આવતા આપણા મન સુધી ચોમાસું આવશે. એવી સરસ મજાની આ કાવ્યની અંદર વાત છે. હવે કાવ્યને સમજતા પહેલાં આપણે સરસ મજાનો તેનો રાગ જાણી લઈએ અને એ રાગમાં ખોવાઈ અને તન્મયતાથી આપણે આ કાવ્યનું પઠન કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય, નેવેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ખૂબ સુંદર અને સરસ મજાનો આ કાવ્યનો રાગ છે. એ તમે જોયું હશે, સાંભળ્યું હશે, નિહાળ્યું હશે અને અનુભવ્યું હશે. તો હવે કાવ્યની સમજૂતી મેળવીએ. હજી ચોમાસું શરૂ થયું નથી, પણ કવિ કલ્પના કરે છે કે જો ચોમાસું શરૂ થશે તો કેવા ફેરફાર થશે. આમ દૂર જંગલમાં નેજું માંડી અને જુએ છે કે અહીંયાથી ચોમાસું આવી રહ્યું છે, તો વાડ પર સૂતેલી બધી ભીનાશ લીલાશ જે છે એ હવે મેદાનમાં આવશે. ઊંચેથી આરપાર સરતું આકાશ દેખાશે. બધી પ્રકૃતિમાં કેવા કેવા ફેરફારો થશે એવી કલ્પના કરે છે. તો જોઈએ, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. રાનમાં એટલે જંગલમાં. જંગલમાં ક્યાંક ચોમાસું ગાજે છે. પહેલી પંક્તિનો અર્થ શું થાય? જંગલમાં ક્યાંક ચોમાસું ગાજે છે. ગાજે છે એટલે અવાજ કરે છે, ગર્જના કરે છે. વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. વાડ પર જે સૂતેલી હતી લીલાશ, લીલાશ એટલે હરિયાળી, હરિયાળી જે સૂઈ ગયેલી હતી, હજી હતી નહીં, એ લીલાશ હવે શું થશે? નીતરતી થશે. હવે એ ઉગી નીકળશે અને એ ક્યાં દેખાશે? મેદાનમાં એ લીલાશ દેખાશે. કારણ કે પહેલાં તો બધું સુકાઈ ગયેલું હોય, ઉનાળો હોય, ધોમધકતો તડકો હોય, એમાં શું કાંઈ લીલાશ હરિયાળી જેવું કાંઈ હોય નહીં. પણ જેવું ચોમાસું આવે, વરસાદ આવે અને આ ઘાસ ખડ એ બધું પાછું હરિયાળું એ છવાઈ જાય, આમ આ વાડ પર આ લીલાશ છે એ નીતરવા મળશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક જંગલમાં આ ચોમાસું ગાજી રહ્યું હોય એવું કવિને લાગે છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે. ઊંચેથી આરપાર સરતું એટલે આ આકાશ છે એ ઉપરથી નીચે સરતું હોય એવું આપણને દેખાશે અને ધોધમાર હેઠું પડશે. ધોધમાર વરસાદ સ્વરૂપે એ આકાશ હેઠું પડશે. બરાબર, વરસાદ પડે હેઠો એટલે કવિને એવું લાગે છે કે ધારદાર રીતે એ પણ આકાશ હેઠું પડશે. તો કેવી સુંદર મજાની કલ્પના છે કે આકાશને નીચે આવતું આપણે નિહાળી શકીએ. બાકી આકાશ તો કેટલું ઊંચું, એને અડવું કાંઈ સંભવ છે? પણ આ વરસાદ સ્વરૂપે આપણે તેને અડી શકીએ છીએ. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. ભીંજાતા વાયરા, ભીંજાતા એટલે પલળતા અને વાયરા એટલે પવન. પવન જો ચોમાસામાં પલળે એટલે પવન પોતે ભીનો થઈ જાય અને આના કારણે આપણને ઠંડો લાગે. અને આ ઠંડો પવન વહેતો વહેતો એ વહેશે સંદેશા, આપણને સંદેશા આપશે. શું સંદેશો આપશે? કે ચોમાસું ધાર ધાર બેઠું. ધાર ધાર એટલે જોરદાર, જોરદાર ચોમાસું બેઠું છે એવો આપણને સંદેશો આપશે. કોણ સંદેશો આપશે? વાયરા એટલે પવન. કેવો પવન છે? તો ભીંજાતો. ભીંજાતો પવન આપણને સંદેશો આપશે કે ચોમાસું ધાર ધાર
બેઠું છે, જોરદાર ચોમાસું બેઠું છે. બેઠું છે એટલે શરૂ થયું છે, બરાબર. કાલ સુધી રહેતા હતા આપણે, ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં. કેટલી સુંદર પંક્તિ છે, જુઓ. આ ખૂબ ગમે મને, કે કાલ સુધી રહેતા હતા આપણે મકાનમાં કાલ સુધી રહેતા હતા, પણ કાલથી તો વાછટો રહેશે. વાછટો કોને ક્યાંથી આવે? તો વરસાદ આવે અને ઘરમાં નાના નાના કાણા હોય ત્યાંથી એ સરકી અને જે વરસાદનો છાંટો એ ટીપું બની અને આવે અને કેવી સરસ મજાની લાગે. તો કાલ સુધી તો આપણે રહેતા હતા, પણ હવે આ વાછટો એ ચોમાસામાં રહેવાનું શરૂ કરશે. કારણ કે ચોમાસામાં તો સતત વરસાદ શરૂ હોય, તો આપણી સાથે જાણે મકાનમાં આ વાછટોય રહેવાની હોય એવું લાગશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, દૂર ક્યાંક જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે. આપણને થાય એવું વાદળ નહીં થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. તો આ બધી વસ્તુને અનુભૂતિ એક સરખી થાય. કોને થાય? આપણને થાય એવું કોને થાય? વાદળને થાય. એવું પાછું કોને થાય? ઝરણાને થાય. ઝરણા જોઈએ ને, ઉપરથી ખળખળ વહેતા ઝરણા, તો એ ઝરણાને થાય. એવું ઘાસને થાય. અને આવી ઘટનામાં તો ડુંગરને થાય, કારણ કે ચોમાસું આવી રહ્યું છે. અને એવું નેવેથી દળદળતા આખા ગામને થાય. તમને એ થાય. શું થાય? આ બધાને શું થાય? તો કે ચાલ ટહુકો થઈ જાઓ. ટહુકો કોણ કરે? મોર. હા, તો ચાલને મોરનો ટહુકો થઈ જાઓ. અને ઝાડ તળે ગહેકું રે પાનમાં, ઝાડની કોઈ ડાળીએ બેસી અને મોજ મસ્તીના અવાજ ભરે, જેમ મોર જે અવાજ કરી અને બોલે એવી રીતે હું પણ બોલું એવું થાય છે. કોને કોને થાય છે? તો ફરી એક વખત જોઈએ કે આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ઘાસને થાય, એવું ડુંગરને થાય, અને નેવેથી દળદળતા ગામને થાય. અને તમને થાય કે ચાલ ટહુકો થઈ જાઓ, ઝાડ તળે ગહેકું રે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક દૂર ચોમાસું ગાજી રહ્યું છે. તો આ હતું આપણું સરસ મજાનું 5મું કાવ્ય રાનમાં, જે આપણને ખરેખર ચોમાસાની અનુભૂતિ અપાવે છે. તો આશા રાખું છું આપ સૌને સમજાઈ ગયું હશે. હવે તમારે સ્વાધ્યાય પોથી છે તેના પ્રશ્નો આટલું સમજાયું એના આધારે તમને જે આવડે એ પેન્સિલથી પૂરવાના છે. કદાચ ખોટા હોય તો તમારા 1-2 જવાબ ખોટા હોય તો એને તમે સુધારી અને લખી શકો, બરાબર. તો સ્વાધ્યાય પોથી પૂરવા માંડજો, અને પછી આપણે ચર્ચા કરીશું ત્યારે તમને સાચો જવાબ મળશે ત્યારે સુધારી શકાય, પણ અત્યારે તમારે જાતે પૂરવાની રહેશે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.